ભાવનગર શહેરના સિંધુનગરમાં યુવાન પર કરાયો જીવલેણ હુમલો। સરદારનગર પાસે આવેલ સિંધુનગર ખાતે યુવાન પર કરાયો જીવલેણ હુમલો। અમિત રબારી તેમજ અન્ય ઈસમો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવ્યો જીવલેણ હુમલો। ભરતભાઈ રમેશભાઈ સકીજા પર કરવામાં આવ્યો જીવલેણ હુમલો। બલરામ પાનની દુકાન પાસે ઝઘડો કરતા શખ્સોને ઝઘડો કરવાની ના પાડતા ઈસમો દ્વારા કરવામાં આવ્યો હુમલો। ઈજાગ્રસ્ત યુવાનને સરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ। ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો। ઓકે, પહેલા તમારું નામ? મારું સખ્યાણી મયુર મેશભાઈ। શું ઘટના બની છે, કઈ જગ્યાએ બની છે, કોને કેવી જાત થઈ છે? એમાં જે અમારું સિંધુનગરમાં સંતવીરવાળા ચોકમાં પાનનો ગલ્લો છે, રામ બલરામ પાન, ત્યાં અમારા મિત્રની દુકાન છે। આ બંટીભાઈ છે ને, ભરતભાઈ બંટી રૂપે, એ ત્યાં જોબ કરે છે। અને વાંએ લગદીરારે આ 3 જણા અમિતભાઈ રબારી ને માથાકૂટ કરતા હતા। તો એ ભરતભાઈ ખાલી એ લોકોને કહેવા ગયા, ભાઈ તમે અહીંયા માથાકૂટ કરો માં। એટલે અમિતભાઈ એ બાજુમાંથી શરીર કાઢી ને એ ભાઈને 3-4 ઘા શીખી લીધા। એની શિક્ષે 2-3 જણા હતા, એમાં બે ના હાથમાં ધોકા હતા। કોણ હતા એનું નામ ખબર છે? અમિતભાઈ રબારી હતા અને કોક લગદીરારે માથાકૂટ હતી, એ બાંધતા હતા। ખાલી એ ભાઈ એમ કીધું તમે આની બહાર જઈને બાંધો।